વડોદરાના પંડ્યા બ્રિજના પોપડા ખરતા વાહન ચાલકોમાં ફફડાટ, સામાજિક કાર્યકરે બ્રિજની કામગીરીની ગુણવત્તા પર ઉઠાવ્યા સવાલ। વડોદરાના 55 વર્ષ જૂના પંડ્યા બ્રિજના પોપડા નીચે ખાબકવાની તાજેતરની ઘટનાએ શહેરના વાહન ચાલકો અને સ્થાનિકોમાં ચિંતા ફેલાવી છે। આ બ્રિજ પર રોજ હજારો વાહનો પસાર થાય છે અને આવા પોપડા ખરવાથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। સામાજિક કાર્યકર વિજય જાદવે જણાવ્યું હતું કે થોડા મહિના પહેલા બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે પોપડા ખરી રહ્યા છે, જે કામગીરીની ગુણવત્તા પર સવાલ ઉભા કરે છે। આ ઘટના બાદ સ્થાનિક તંત્ર અને પાલિકા દ્વારા બ્રિજની સ્થિતિનું મૂલ્યાંકન કરીને તાત્કાલિક સમારકામ કરવું જરૂરી છે। બ્રિજની સુરક્ષા અને વાહન ચાલકોની સલામતી માટે યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી છે। તમને એક વસ્તુ કહી દઈશ કે અત્યારે કોર્પોરેશનના જે સત્તાધીશો છે અને ખાસ કરીને અમારા દિલીપ રાણા સાહેબ કે ખરેખર વિકાસની ખૂબ મોટી વાતો કરે છે। અત્યારે તમે બજેટ આવ્યો, બજેટની અંદર આટલા કરોડ આપણે પબ્લિક માટે એ કરવાના ફાળવવાના। તમે જો કે અત્યારે આ જે બ્રિજ છે પંડ્યા બ્રિજ, વર્ષો જૂનો બ્રિજ, ને અત્યારે તમને કહી દઉં કે એ બ્રિજનું સમારકામની ખૂબ જરૂર છે। અત્યારે ઓલ્ટરનેટ 4 થી 5 દિવસથી મોટા મોટા પોપડા પડી રહ્યા છે। ઘણીવાર એવું બની શકે છે કે જ્યારે સ્ટેશનથી ને છાણી જકાતના કે મુખ્ય માર્ગો હોય તો એનું અવરજવર ઘણીવાર વધતું હોય ને એવા સમયે જ્યારે આવા જો સિમેન્ટના પોપડા જો કોઈના માથા પર પડે તો લોકોની જાનહાનિ થઈ શકે છે। એટલે મારી તંત્રને એક જ વિનંતી છે કે આ જે પણ છે તમે ટાઈપા છે, લોકોને જે પૈસા છે એ પૈસા ખરી જગ્યાએ તમે વાપરો। અત્યારે તમે આજે બ્રિજની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે ખરેખર એટલો જર્જરિત હાલતમાં થઈ ગયો છે કે ગમે ત્યારે બી કોઈની જાનહાનિ થઈ શકે છે। અને પણ ફરીવાર પછી દુઃખી મને કહેવું પડે કે પછી બધા નેતાઓ આવશે અને પછી કહેશે કે અમે આ પરિવારને આટલા લાખ આપીએ। ભાઈ, લોકોને તમારે લાખની પડેલી નથી, પણ જે તમારી જવાબદારી છે એ જવાબદારી પરિપૂર્ણ કરો, એ જ લોકોની માંગ છે।